નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે યુટ્યુબના માધ્યમથી હું તૃપ્તિ ઉપાધ્યાય શ્રીમતી RS કાલરિયા પ્રાઇમરી સ્કૂલ જૂનાગઢ ઇંગ્લિશ મીડિયમ તરફથી ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ સમજાવવા પ્રયત્ન કરીશ। તો આ પાઠમાં આપણે સૌ પ્રથમ પાઠની પૂર્વ ભૂમિકા સમજશું, ત્યાર પછી લેખિકાનો પરિચય મેળવશું, ત્યાર પછી પાઠની સમજ મેળવશું, ત્યાર પછી તેમાં આવતા અઘરા શબ્દની ચર્ચા કરશું, તેમના અર્થ સમજશું, ત્યાર પછી આપણે આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગોના અર્થની ચર્ચા કરીશું। તો સૌ પ્રથમ પૂર્વ ભૂમિકા જોઈએ તો માનવ જીવનની ઘટમાળ એવી છે કે એમાં સુખ પછી દુઃખ, ચડતી પછી પડતી કુદરતના ક્રમ પ્રમાણે આવતા જ હોય છે। કોઈને સુખ પણ ટકી નથી રહેતું, કોઈને દુઃખ પણ ટકી રહેતું નથી। સુખ પછી દુઃખે આવે છે અને દુઃખ પછી સુખ પણ આવે છે, એટલે સુખ દુઃખ છે એ માનવ જીવનની ઘટમાળ છે। આવા સમયે જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થતા જાળવી રાખી આવી પડેલી પરિસ્થિતિનો ખરા દિલથી સ્વીકાર કરવો એ જ સાચા સંસ્કાર છે। એમાં જ સંસ્કારની શ્રીમંતાઈ રહેલી છે। એક સમય હતો જ્યારે શેઠ જગમોહનદાસ અને તેમનું કુટુંબ શ્રીમંતાઈમાં ઝૂલતું હતું, એટલે ખૂબ જ ધનવાન કુટુંબ હતું। અચાનક ભાગ્યની દશા બદલી જાય છે। ભાગ્ય ફરતા વાર નથી લાગતી। કારમી ગરીબી અને તેમના કુટુંબ ઉપર ઉતરી આવી। કારમી એટલે સહન ન થાય તેવી ગરીબી તેમના કુટુંબ પર આવી પડી। ત્યારે પણ કુટુંબનો એક એક સભ્ય આબાલવૃદ્ધ એટલે નાનાથી માંડીને મોટી વ્યક્તિ સુધી બધા જ સૌ કોઈ સ્થિતિનો વાંક કાઢવાને બદલે કે નિરાશ થવાને બદલે પોતાના ભાગે આવતું કર્તવ્ય બજાવ્યાનું અને એકમેકને મદદરૂપ થવાનું ચાલુ રાખે છે। ખરેખર ઘરના સભ્ય કેવા છે, તેમની એકતા કેવી છે એ તો મુશ્કેલીના સમયે જ ખબર પડે। જ્યાં સુધી સુખી છે, આવક ખૂબ જ છે, મતલબ ધનવાન કુટુંબ છે, ત્યાં ઘરના દરેક સભ્યની જરૂરિયાતો સંતોષાઈ જતી હોય તો ત્યાં ઘર્ષણ ઊભું થવાનું કોઈ કારણ મળતું નથી। પણ જ્યારે મુશ્કેલીનો સમય આવે, દુઃખનો સમય આવે, પડતીની પરિસ્થિતિ હોય, ત્યારે ઘરના સભ્ય એકબીજાને મદદરૂપ થઈ અને એકતાથી રહે અને એ દુઃખના દિવસોને પસાર કરે, એ જ સાચા સંસ્કાર છે, એ જ સંસ્કારની શ્રીમંતાઈ છે। તો હવે આપણે લેખિકાનો પરિચય મેળવીએ। આ પાઠ એ નવલકથા છે અને આ નવલકથા લખનાર લેખિકા છે કુંદનિકા કાપડિયા। તો કુંદનિકા કાપડિયાનો જન્મ ઈસવીસન 1927માં થયો હતો। તેમનો જન્મ લીંબડી મુકામે થયો હતો અને હાલ તેઓ વલસાડ નજીકના નંદીગ્રામમાં રહી અને સાહિત્ય સર્જન કરી રહ્યા છે। તો સાહિત્ય ક્ષેત્રે તેમની સેવા જોઈએ તો પ્રેમના આંસુ, કાગળની હોડી, 7 પગલાં આકાશમાં, જે ઘણા વખત પહેલાં ગુજરાતી ચેનલ ઉપર તેમની સિરિયલ પણ આવતી હતી, એટલે કે એ તેમની નવલકથા છે એ સિરિયલ રૂપે ટીવીમાં પણ આવતી હતી। પરમ સમીપે એ કાવ્ય એટલે કે એ પુસ્તકમાં તેમણે પ્રાર્થના લખી છે, એ પુસ્તકનું નામ છે પરમ સમીપે। તો આ તેમની સાહિત્ય સેવા છે। તો હવે આપણે પાઠની સમજ મેળવીએ। જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજાના નામથી સંબોધાતા હતા। શ્રીમંત એટલે પૈસાદાર, એટલા પૈસાદાર હતા કે એમના સર્કલમાં એટલે કે મિત્રમાં, સગાવાલામાં, ઓળખીતામાં, અડોસ પડોશમાં બધાય તેમને રાજા કહીને બોલાવતા। લક્ષ્મી દેવીએ 2 હાથે એમની આરતી ઉતારી હશે,
એટલે કે ધનની દેવી લક્ષ્મી તેના પર કૃપા વધારે હશે, એટલે કહે છે કે લક્ષ્મી દેવીએ 2 હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાને ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ આપી જતો. અલકાપુરી એટલે સ્વર્ગ પણ કહી શકીએ છીએ કે જગમોહનદાસનો બંગલો એ વખતે 60 લાખનો હતો અને આસમાની એટલે કે ઘણો ઊંચો પણ હતો અને રાત્રે તેમાં જે લાઇટ કરવામાં આવતી હતી તે દીવાની જેમ આખો બંગલો છે એ ઝળહળી ઉઠતો. તેમને ઘેર 6 મોટર ગાડીઓ હતી અને નોકર ચાકરનો તો પાર નહીં. એટલે ઘરમાં આવડો મોટો બંગલો એટલે નોકર ચાકર પણ ઘણા બધા હોય. ઘરના 8 સભ્ય હતા એટલે પણ નોકર ચાકર વધારે હોય. એટલે કહે છે કે તેના બંગલામાં નોકર ચાકરનો પાર નહીં, એટલે કે નોકર ચાકર ખૂબ જ હતા. તો આ જગમોહનદાસનો વૈભવ બતાવે છે કે જ્યારે સુખની પરિસ્થિતિ હતી, કોઈને કોઈ જાતનું દુઃખ ન હતું, ત્યારે આ એમની જાહો જલાલી અહીંયા બતાવે છે. તો હવે જગમોહનદાસના કુટુંબ વિશે શું કહે છે? જગમોહનદાસના કુટુંબમાં 8 સભ્યો હતા. તેમના પત્ની પાર્વતીબેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, તેમની પત્ની ઉત્પલ્લા, તેમના 2 બાળકો મૃણાલ અને મિલન તથા 16 વર્ષની તેમની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે. આવી રીતે 8 જણાનું કુટુંબ હતું, પરિવાર હતો. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યાં દરેક જણ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતું હોય, ત્યાં કુટુંબના ઘર્ષણનો કેવો પ્રસંગ તો સાનો ઊભો થાય. કહે છે કે આટલું વૈભવી કુટુંબ હતું, દરેક જણની જરૂરિયાતો સંતોષાતી હતી. એટલે કોઈને અન્યાય થાય, દુઃખ થાય, ઘર્ષણ થાય, ઝઘડો થાય એવા કોઈ બનાવ બનતા ન હતા, કારણ કે બધાની જરૂરિયાતો સંતોષાઈ જતી હતી. બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ હતું નહીં. પણ વિધાતાના ખેલમાંય અજબ વળાંક રહ્યો છે. એટલે કે વિધાતાના ખેલ માણસનું નસીબ પળમાં ફેરવી નાખે છે. એટલે કહે છે કે વિધાતાના લેખના વળાંકમાં ગજબનો વળાંક રહેલો છે. એટલે ક્યારે માણસનું ભાગ્ય બદલી જાય એ કોઈને ખબર પડતી નથી. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને ભયંકર ફટકો પડ્યો, એટલે કે ખોટ ગઈ. વિપત્તિ જ્યારે આવે છે ત્યારે તે એકલી આવતી નથી, સાથે એના લાવ લશ્કરને પણ લઈ આવે છે. એટલે કે જ્યારે માણસ મુશ્કેલીમાં હોય ત્યારે એ દિવસો પસાર કરવા ખૂબ જ અઘરા થઈ પડે છે. અને એ મુશ્કેલીની સાથે સાથે નાની મોટી અનેક મુશ્કેલીઓ આવે છે. કહે છે કે આ કહેવત અનુસાર એ ફટકાની પાછળ, એટલે કે ધંધામાં ખોટ ગઈ હતી, એની સાથે સાથે આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા પણ ચાલી આવી. એટલે કે ધંધામાં તો નુકસાન ગયું જ હતું, પણ એની સાથે સાથે બીજી અનેક મુશ્કેલીઓ પણ આવી. થોડા વર્ષોમાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. એ ન માની શકાય એવી વાત હતી કે આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આટલું માન, આટલું સ્થાન બધું જ પાણીના રેલાની માફક, એટલે કે ટૂંક સમયમાં જ આંખ ઉઘાડતા ન ઉઘાડતા જ વહી ગયું. એટલે કે એ વૈભવ હતો એને બદલે ધંધામાં નુકસાન થયું અને તેમનું આ માન, સ્થાન, વૈભવ, સંપત્તિ બધું જ થોડીક વારમાં જ વયું ગયું. નુકસાન એવડું મોટું થયું કે શેઠને પોતાનો બંગલો પણ વેચી નાખવો પડ્યો. મોટર ગાડી અને ઘરની બીજી કિંમતી વસ્તુઓ તો એણે પહેલાં જ વેચી નાખી હતી. એટલે કે માણસ છે નુકસાન જાય ત્યારે ઘરેણાં છે, ઘરની કિંમતી વસ્તુઓ છે એ વેચી નાખે, પણ છતાંય જો પહોંચી ન શકાય એમ હોય, પૈસાની જરૂર હોય તો તેઓ ઘરનું મકાન વેચે છે.
તો જગમોહનદાસને પણ આ બંગલો વેચવાનો વખત આવ્યો. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા એ જગમોહનદાસ 50 રૂપિયાનું ભાડું આપી અને નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. હવે જગમોહનદાસનું વૈભવ હતો એનું વર્ણન આપણે જાણ્યું. ધંધામાં નુકસાન થવાથી હવે જગમોહનદાસની કેવી પરિસ્થિતિ થઈ એ આપણે જોયું. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અડગતાથી સજાવી રાખે છે. એટલે કે જ્યારે માણસ શ્રીમંતાઈમાં ઝૂલતો હોય, પૈસાદાર હોય, રીચ બની ગયો હોય, ત્યારે એને એક ઘમંડ આવી જાય છે, એક મોહરો પહેરી લે છે કે અમે તો સમાજમાં કંઈક ઊંચું સ્થાન મેળવી લીધું છે. કારણ કે તેમની પાસે પૈસો હોવાથી તેનો સ્વભાવ અક્કડ બની જાય છે. વૈભવનું ઊંચું આસન એમના સ્વભાવને અમીરીની બેપરવાહીનો અંચડો પહેરાવે છે કે વૈભવનું ઊંચું સ્થાન છે, એમના સ્વભાવને પોતે અમીર છે એવો એક મોહરો પહેરાવી દે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે ત્યારે પાઈના હિસાબ ઉપર એમને દિવસો ખેંચવાના હોય છે. કારણ કે ઘરમાં આવક ઓછી રહે છે અને ઘરના તમામ સભ્યની જરૂરિયાતો સંતોષવાની હોય છે. કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, એકબીજાની પરિસ્થિતિ સમજવી પડે છે. પણ એ સમયમાં દરેકના સ્વભાવમાં સમતુલા એટલે સમતોલપણું અને ઔદાર્યા એટલે ઉદારતા કેટલા રહે છે એ તો નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. એટલે એ કુટુંબમાં મુશ્કેલી આવે છે, દુઃખ આવે છે, ત્યારે ઘરના સભ્યો કેટલી એકતાથી જીવે છે એનું નિરીક્ષણ કરી શકાય છે. જગમોહનદાસ શેઠ નાના બની ગયા પછી ઘરમાં બધા નોકરોને રજા આપી દેવામાં આવી હતી. નાના એટલે શું કે જ્યારે તેમને ધંધામાં ખોટ આવી અને અમીરમાંથી ગરીબ બની ગયા, બંગલો છોડીને નાના મકાનમાં રહેવા ગયા, ત્યારે ઘરમાં ઘણા બધા નોકરો હતા. તો હવે તેમને પોષણ કરવું શક્ય ન હતું, એટલે એમણે નોકરોને રજા આપી દીધી. કેવળ એક ઘાટી જ ઘરનું કામ કરતો હતો, તો રસોઈનું કામ છે તે સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. એટલે કે પ્રીતિ, ઉત્પલા અને પાર્વતીબેને સંભાળી લીધું હતું. ચડકતી નવી મોટરમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમને ઘેર નાના સામાન્ય માણસની અવર જવર રહેતી હતી. પહેલાં તે વર્તુળમાં રાજા કહેવાતા, એટલે બધા એમની આગળ પાછળ ફરતા હતા. પણ હવે એ સમય રહ્યો નથી. હવે તેઓ સામાન્ય માણસ બની ગયા. એટલે સામાન્ય માણસો જે ખરા અર્થમાં તેમના મિત્ર હતા તેમની જ અવર જવર રહી હતી. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી હતી, પણ મારું એમને ત્યાં જવા આવવાનું ઓછું રહેતું. પણ એમની બદલાયેલી સ્થિતિ પછી હું એમને ત્યાં અવારનવાર જતી. પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી હતી. એ લોકોને કદી કામ કર્યું ન હતું, એટલે અગવડો એટલે કે મુશ્કેલીઓ તો પારાવાર વગરની ઊભી રહેતી હતી, પણ તેઓ તેને નિભાવી લેતા હતા. જેમણે કદી કોઈ કામ કરેલું નથી, એમને કામ કરવાનો વખત આવ્યો, રસોઈ કરવાનો વખત આવ્યો, તો મુશ્કેલી તો પડવાની જ છે, પણ તેઓ ફરિયાદ કરતા નથી, પણ નિભાવી લે છે. તો પરિસ્થિતિ બદલાયા પછી ઘરના દરેક સભ્ય એકબીજા માટે કેવી ઉદારતા બતાવે છે એ આપણે હવે શીખશું. એક દિવસ બપોરે હું એમને ત્યાં ગઈ, ત્યારે બહાર વરંડામાં એટલે કે ફળિયામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવી અને છાપું વાંચતા હતા. તો મિત્રો, દયાળજીભાઈ કોણ હતા? જગમોહનદાસના પિતા અને સુમોહનના અને પ્રીતિના દાદા. તો એ દાદા વરંડામાં છાપું વાંચતા હતા.
પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? તો છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા. પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? કોણ બોલે છે? દાદા દયાળજીભાઈ. તો પ્રીતિની બેનપણી જે એમની ઘરે આવેલી હોય છે તે બોલે છે કે હું તો દાદા વળી કઈ દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો એ તો કહો. તો દાદાએ એક હળવો નિશ્વાસ મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી? ત્યારે પણ બેઠો બેઠો ખાતો હતો અને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું. મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું છું અને મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને રસોઈ બનાવે છે ને મારી તબિયતને ધ્યાનમાં લઈ અને જુદું પણ રાંધે છે. બપોરે છાપું વાંચું છું અને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે ચાલવાની કસરત મળે છે, તે ઉલટાનું સારું છે. એટલે દાદા દયાળજીભાઈ કહે છે કે પહેલાં હું જેમ રહેતો હતો એમ જ હું અત્યારે પણ રહું છું. મોટર નથી એટલે સાંજે તે ચાલવા જાય છે, કસરત મળે છે, તેનાથી તેની તબિયત સારી રહે છે. તો પ્રીતિની બેનપણી કહે છે કે તો દાદા તમે નિશ્વાસ કેમ નાખ્યો? તો દાદા દયાળજીભાઈ કહે છે કે એમ છે ને કે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી, સાહેબી એટલે ઘર સમૃદ્ધ હતું, ઘરમાં સમૃદ્ધિ હતી, ત્યાં સુધી તો હું બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે એટલે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તો આજે જેણે કદી કશું કામ કર્યું નહોતું એવા આ પાર્વતી, આ પ્રીતિ અને ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યારે હું બુઢો કશું કામ કર્યા વગર ખાઉં છું, તે મને ખૂંચે છે. પણ હું હવે શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ એટલે કે આ ઉંમરે મને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય એટલે કે હાસ્ય ભૂલી ગયા હતા તે ફરી પાછું યાદ કરીને હસ્યા. તો પ્રીતિની બેનપણી કહે છે કે કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં કામ કરવાની છે. મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો અને અંદર ગઈ. ત્યાં સુમોહન બહાર જતો વચ્ચે જ મળી ગયો. સુમોહન કોણ હતો? જગમોહનદાસનો દીકરો. કે છે ઓહો દર્શનાબેન, ઘણે દિવસે કાંઈ? એટલે પ્રીતિની બેનપણી જે મળવા આવી હતી તેમનું નામ હતું દર્શના. તો દર્શના કહે છે કે હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ તો છે ને? તો સુમોહન જવાબ દે છે, આનંદ તો છે દર્શનાબેન, છેક અમેરિકા જઈને ભણી આવ્યો છું, એ નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એટલે એના મોં પર આ વાત કરતાં કરતાં વિષાદની રેખાઓ દોરાવી. વિષાદની રેખાઓ દોરાવી એટલે દિલગીરીથી, અફસોસથી વાત કરવી. એક વાતનું મને દુઃખ થાય છે કે આ પ્રીતિ ઉપર મારી બહુ જ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો કે એ ભણવામાં કેટલી હોશિયાર છે, મારા કરતાં ક્યાંય વધારે. મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચું શક્ય હશે તે કેળવણી આપીશ, એટલે કે જેટલું ઊંચું શિક્ષણ તેને અપાશે એટલું હું આપીશ. પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે કે હું એનાથી મોટો એટલે મને એ સગવડ મળી ગઈ, પણ હવે સ્થિતિ બદલાઈ એટલે સહન તો એને જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે, પણ એ તો મારાથી નાની છે તો પણ તેમને સહન કરવું
પડે છે. આ બોલતા બોલતા સુમોહનનો અવાજ ભીનો થઈ ગયો, એટલે કે તે લાગણીશીલ બની ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમસભર વાણી જોઈને મારા દિલમાં પણ કરુણા ઉભરાઈ આવી. એટલે કે જે સુમોહન લાગણીથી પ્રીતિ વિશે બોલતો હતો કે અત્યારે પ્રીતિને ભોગવવું પડે છે, એમને હું ભણાવી શકતો નથી. આ વાત કરતાં કરતાં એનું હૈયું ભરાઈ જાય છે અને એની વાત સાંભળી અને દર્શના પણ એના દિલમાં પણ કરુણા ઉભરાઈ જાય છે, દયા આવી જાય છે. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થાય અને મુશ્કેલી સામે ઝૂકી જવાને બદલે લડત આપે એનું નામ જીવન. કે જે સંયોગોથી પરાજિત ન થવાય, એટલે કે હશે થોડોક સમય દુઃખનો હશે, તેનાથી આપણે માત ન થઈ જવું જોઈએ, આપણે તેનાથી હારી જવું ન જોઈએ. તો દુઃખની સામે આપણે ઝૂકી પણ ન જવું જોઈએ, દુઃખનો સામનો કરવો જોઈએ. એનું જ નામ જીવન છે. તમે તો આવા પુરુષાર્થી છો, મહેનતુ છો, પછી પ્રીતિને શાની ચિંતા? રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી છો કે કશુંક દુઃખ થાય છે? એટલે હવે દર્શના છે તે ઉત્પલ્લા ભાભી પાસે આવે છે. તપસ્વીની ઉમાના જેવું સુભગ સ્મિત કરી ઉત્પલ્લા બોલ્યા, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલોને મોટરગાડી જ માણસોને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે ને, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાતે 2 ઘડી વાતો કરતા જે શીળો આનંદ મળે છે એ પેલા પાર્ટીને ક્લબને મિજલસોમાં ક્યારેય ન મળતો. કહે છે કે અત્યારે રાત્રે અમે પરિવાર સાથે ભેગા થઈ અને જમીએ છીએ, વાતો કરીએ છીએ, એનાથી અમને શીતળ આનંદ મળે છે, જે અમને પાર્ટીમાં, ક્લબમાં કે મિજલસોમાં અમને મળતો ન હતો. પણ એક રંજ તો મનમાં થઈ રાખે છે, રંજ એટલે દુઃખ. આજ સુધી ઘરકામ કર્યું નથી એટલે બરાબર ફાવટ આવતી નથી. કહે છે કે વાનગી બનાવવા માટે, રસોઈ બનાવવા માટે પણ તકલીફ પડે છે અને સમય પણ સચવાતો નથી, એટલે કે જે ફાવટ આવતી નથી. કામ કરતાં પુષ્કળ વાર લાગે છે, ખૂબ વાર લાગે છે. થાય છે કે પહેલેથી થોડુંક કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, પણ આજે મને વખત મળત તો હું પણ થોડું ઘણું કમાઈ એમના બોજને હું હલકો કરી શકત. કહે છે કે આજે ઘરકામ કરતાં મને ખૂબ જ વાર લાગે છે, પણ પહેલાં જો મેં કામ કર્યું હોત તો ત્યારે વધારે સમય ફાળવવો ન પડત અને સમય કાઢતા હું કમાઈ અને હું ઘરને મદદ કરી શકત. પણ અત્યારે મારો સમય કામ કરવાની ફાવટ નથી, એટલે ઘણો બધો બગડે છે, એનું મને દુઃખ છે. બસ આટલો શોખ મનમાં થયા કરે છે, પણ મને લાગે છે કે થોડા સમયમાં મને આ કામની ફાવટ બરાબર આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા હું જઈશ. આ કોણ બોલે છે? આ સુમોહનની પત્ની, ઘરની વહુ ઉત્પલ્લા ભાભી બોલે છે. ત્યાંથી નીકળી અને દર્શના પાર્વતીબેનને મળે છે. પાર્વતીબેન માળા ફેરવી અને હમણાં જ ઊભા થયા હતા. મને જોતાં જ બોલ્યા, આવ દર્શના, તું આવે છે તો ગમે છે. હું તો હવે એકલી પડી ગઈ છું. પ્રીતિ કોલેજે જાય છે અને ઉત્પલ્લા તો ઘરકામમાં મને અડવા જ સુધા દેતી નથી. મિલન અને મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો, પછી આખો દિવસ કરવું શું? તો દર્શના હસે છે, કહે છે કે તમે કેવા નસીબદાર સાસુ છો, આવી વહુ કંઈ સહેલાઈથી નથી મળતી. એ મારી નજીક આવી ધીમે સ્વરે બોલ્યા. એટલે પાર્વતીબેન દર્શનાની નજીક આવે છે અને કહે છે, તે શું માને છે કે એ મારું નસીબ છે?
એ તો છે દાદાજીના પુણ્યનું બળ. એટલે કે દાદાજીના પુણ્યને લીધે મને આવી સંસ્કારી વહુ મળી છે, જે મારું ધ્યાન રાખે છે. મને ખબર છે ને કે દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખીમાં કદી ખોટું કામ એમણે કર્યું નથી. ખોટું વચન તેઓ બોલ્યા નથી. કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાને સંપત્તિ લઈ લીધી તો ઉલટાના તેમને મોટી આશીષ આપી છે. પણ એટલો શોખ તો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કંઈક ને કંઈક કામ ઉપાડી લીધું છે અને હું એકલી રહી ગઈ. મને થયું કે કપડાં સીવતા હું શીખું તો સંચો ઘરે વસાવી શકાય. પણ ડૉક્ટરે કહ્યું કે આંખે ઝાંખપ આવે છે, એટલે કે હવે વૃદ્ધાવસ્થાને ઉંમરને લીધે આંખ ઝાંખું દેખે છે, એટલે આંખનું કોઈ કામ હમણાં કરજોમાં. દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાંકણે વિઘ્ન ઊભું થયું ને. કે છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે નાનું મોટું કામ કરી અને કુટુંબને સાચવી શકાય, પણ આંખે ઝાંખપ આવે છે એટલે હું કામ કરી અને કુટુંબને કમાણી કરી શકું તેમ નથી, કામ કરી શકું તેમ નથી. એટલે કે મુશ્કેલીના સમયે વિઘ્ન ઊભું થયું. બસ આટલું ન હોત તો કશી એ ખોટ નથી. એમ કોણ બોલે છે? પાર્વતીબેન. તો આવી રીતે દર્શના છે તે ઘરના દરેક સભ્યને મળે છે. તો બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, એટલે કે દર્શના બોલી કે પ્રીતિ, તું તો ખૂબ જ ભાગ્યવાન છો, એટલે કે તું તો નસીબદાર છો. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય, એમના પ્રેમની સુવાસ સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પહેલી શ્રીમંતાઈ એટલે કે પૈસાદાર હતા એ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. પણ સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસી છે અને એ છે સંસ્કારની શ્રીમંતાઈ. એ ન હોત તો આર્થિક દ્રષ્ટિએ આટલા મોટા પતન પછી, એટલે કે આટલા મોટા નુકસાન પછી અને શ્રી રીતે અમારા ઘરની એ સંવાદિતા, એ આનંદ અને એ અખંડિતતા જાળવી શક્યા હોત. કહે છે કે જો એ સંસ્કારની શ્રીમંતાઈ ન હોત તો આટલા બધા નુકસાન પછી પણ અમે આ કુટુંબની સંવાદિતા, આ કુટુંબનો આનંદ, આ કુટુંબની અખંડિતતા અમે જાળવી શક્યા ન હોત. હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો કે પ્રીતિ, તું તો ઘણા મોટા ધનની સ્વામીની, એટલે કે તું માલિક બની ગઈ છો. તો તમને વિદ્યાર્થી મિત્રો આ પાઠ બરાબર સમજાઈ ગયો હશે. તો શબ્દ સમજૂતીમાં જોઈએ તો આસમાની એટલે આકાશ જેવા ભૂરા રંગનું, અલકાપુરી એટલે સ્વર્ગ, પુત્રવધુ એટલે પુત્રની પત્ની, વૈભવી એટલે વૈભવવાળું, વિધાતા એટલે બ્રહ્મા, વિપત્તિ એટલે દુઃખ આફત, અને ફટકો પડવો એટલે નુકસાન થવું, અતિશયોક્તિ એટલે હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી, અંચડો એટલે કશુંક છુપાવવા માટેનું ઓઢણ, ઔદાર્ય એટલે ઉદારતા, અમીરી એટલે શ્રીમંતાઈ, અગવડ એટલે સાવ જરૂરી હોય તેવા સાધનો પણ ન હોય તે, બુઢો એટલે ઘરડો માણસ, અવસ્થા એટલે ઘડપણ, વિલાવું એટલે કરમાવું, કરુણા એટલે દયા, પરાજિત થવું એટલે હારી જવું, ઝૂકી જવું એટલે નમી જવું, શીરું એટલે ઠંડુ શીતળ, રંજ એટલે દુઃખ દિલગીરી, સંપત્તિ એટલે ધન દોલત. પુરુષાર્થીનો અર્થ થાય છે મહેનત કરનાર, અને સર્વાણી એટલે ઝરણું.
સુભગ એટલે સુંદર, રમણીય. સ્મિત એટલે મંદ હાસ્ય. મિજલ્સ એટલે ગમ્મત ભર્યો, મેળાવડો, એવી પાર્ટી કે જ્યાં આપણને ગમ્મત થાય, આનંદ આવે. વિઘ્ન એટલે અડચણ. ઘસી નાખવું એટલે ખૂબ કામ કરવું. ઝંખના એટલે આતુરતા સાથેની વારંવાર ઈચ્છા, જેને વારંવારનું સ્મરણ પણ કહી શકાય. પતન એટલે પડતી. અને સંવાદિતા એટલે એકતા, એક રાગ, સહમતિ. અને સાહેબી એટલે સમૃદ્ધિ. તો આ પાઠમાં આવતા રૂઢિપ્રયોગની વાત કરીએ તો બે હાથે આરતી ઉતારવી એટલે મહેરબાની કરવી. આ પાઠમાં જગમોહનદાસ ઉપર લક્ષ્મીજીએ બે હાથે આરતી ઉતારી હોય એનો મતલબ શું કે લક્ષ્મી દેવીની મહેરબાની છે. પાણીના રેલાની માફક વહી જવું એટલે ઝડપથી નાશ પામવું. જગમોહનદાસની સંપત્તિ પાણીના રેલાની જેમ વહી ગઈ. સોનાના પારણામાં ઝૂલવું એટલે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું. ફટકો પડવો એટલે પરાજિત થવું, ઘસી જવું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ભાષા સજ્જતા જોઈએ તો આ પાઠમાં 3 ભાષાના શબ્દો આવે છે. એક તો અંગ્રેજી, બીજું અરબી અને ત્રીજું છે ફારસી. તો અંગ્રેજી શબ્દ જોઈએ તો ડૉક્ટર, પાર્ટી, ક્લબ આવા અંગ્રેજી શબ્દો આવે છે. અને અરબી ભાષાના શબ્દો જોઈએ તો મિજલ્સ, નસીબ, નસીબદાર આ બધા અરબી ભાષાના શબ્દ છે. તો ફારસી ભાષાના શબ્દ જોઈએ તો જિંદગી, ચશ્મા, ચીજ આવા બધા શબ્દોનો ભાષાના શબ્દનો ઉપયોગ થયો છે. તો અહીંયા સંસ્કૃત અને અન્ય ભાષાના અનેક શબ્દો ગુજરાતી ભાષામાં વપરાય છે. બીજું જોઈએ તો અન્ય ભાષાના શબ્દો કાં મૂળ રૂપે એટલે કે તત્સમ ગુજરાતીમાં આવે છે અને કાં તો તેને પરિવર્તન પામીને એટલે કે તદ્ભવ આવે છે. સંસ્કૃત ભાષાના અસંખ્ય શબ્દો ગુજરાતીમાં મૂળ રૂપમાં વપરાય છે, તેમજ તેમના પરિવર્તન પામેલા રૂપ પણ વપરાય છે. અહીંયા સંસ્કૃત શબ્દ આપ્યા છે તે તત્સમમાં છે અને તદ્ભવના પણ શબ્દ આપેલા છે. ધર્મને ધર્મ કહેવાય, સૂર્યને સૂરજ કહેવાય, હસ્તને હાથ કહેવાય, કર્મને કરમ કહેવાય, વર્ષને વરસ કહેવાય. એટલે આ સંસ્કૃત શબ્દ પરથી એટલે કે તત્સમને તદ્ભવ એટલે કે તે પરિવર્તન કરીને આપણે ગુજરાતી ભાષામાં ઉપયોગ કરીએ છીએ. તો આ પાઠમાં આપણે પાઠની સમજ મેળવી, અઘરા શબ્દના અર્થ સમજ્યા, રૂઢિપ્રયોગોના અર્થ સમજ્યા અને સાથે સાથે ભાષા સજ્જતામાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની પણ આપણે વાત કરી.